બાપુ તમે મોજડી કોકની પીડી એ મહારાજા જગાડો એ મહારાજા હવે પૂરી સેવતા અમારે નોટો પીવો ને મને પાયો રે દારૂ મજરે બાપુ હવે બાપુ હવે આમ જો હા સંયુક્તા બા આવી ગયા છે સ્વયંવરમાં. બાઈ વા હા રાજકુમારી સંયુક્તા. એમ હા એ મને કેમ ખબર ન રહી તમારા વધારે થઈ ગયા. બાપુ આવો માલ ન લવાય હો મહારાજા મારે ઘરે બહુ છે. સૈન્યમાં આવી ગયા છે. આવી ગયા હા. એ ઇન્દ્રિય ચાલુ થઈ ગયા તમારું ઇન્ટરવ્યુ આવે છે. તમારે બે પ્રશ્નનો મને જવાબ દેવાનો છે. પેલો પ્રશ્ન એ બરિયો રેડી તો હું હા, રેડી થઈ જાઓ, બોટલ બધી રીતે રેડી હોઉં ને બોટલ મૂકી દ્યો. કાઢ્યું નથી ને આવ્યા તમારે સદવાળા. લાલ આવો એ લાવો, એ લઈ લ્યો એની વાહ પાસે. ઘણા ટેકી વાહ વાહ ઘણી શાંતિ રાખ બાપુ. શાંતિ રાખ મજા આવશે. હજી શાંતિ રાખો તમારું ઇન્ટરવ્યુ લેવાનું. મારે તમને પૂછવું છે બાપુ હા પૂછો પૂછો કે સંયુક્તાબેન પૂછાવે છે શું પૂછે કે તમે ક્યાં દેશના મહારાજા છો? હું નેફામાં રહું છું એ બાપુ નેફા નેફા શું નેપા નેપા બોલ બોલી દેશ બોલવામાં કઈ તમે ફગો એમાં એવું નથી આ થોડુંક વધી ગયું ને એટલે નેફા નેપાળ. નેપાળ નેપાળ દેશના રાજા હવે હા હવે નેપાળમાં રહું બાપુ સૌથી પણ મોડું સમજી હો. એ નેપાળ સરહદ ઉપરથી આવ્યા છે. વારે વાહ. સરહદ દબાવીને બેઠો રહું બાપુ હા આપનું નામ શું છે? મારું નામ શું એ મને કેમ ખબર પડે અરે બાપુ સંયમરમાં આવ્યા છો તમે? તમારું નામ સંતમાં પૂછાવે છે. મારું નામ સંગ્રામસિંહ સંગ્રામસિંહ બાપુ. સંગ્રામ છે આપણે આયરું નથી સંગ્રામસિંહ સંગ્રામ છે, બાપુ મોડો છે. તમારી પાસે કઈ ગ્રાહક છે? ગણેશ તો ઘણો બધો છે તોય પણ શું છે? હા હા 300 વીઘા જમીન છે 300 વીઘા. 300 વીઘા સારું કહેવાય. મોટો ખાતેદારો કાંઈ ઘટે જ નહીં ને 3 વીઘા છે. હે? કેટલી? 300 તો ગાય એટલી એટલી વાપરીએ. એમાં ભાગ્યા કેટલા છો? રાજ્યમાં તો હું એક જ છું તમે દિલાય. કાંઈ કોઈ છે જ નહીં. દિલાય છે બાપુ. વારે વાહ. તો રોપી જ દ્યો. બાપુ અવલંબ ન એ કરાય. સાંભળો ખરા બાપુ. હા, એ તમે બાપુ વ્રત છો? હે? વ્રત. હે? ઈ તો મને આજ ખબર પડી હું વરસ થઈ ગયો બાપુ એ તમને લાગે એમ આ દુનિયામાં તમે જેલમાં છો પણ તમારો ધક્કો છે બાપુ.